ધ્રાંગધ્રા ગ્રામ્ય વિસ્તારમાંથી 13 જેટલા ગુના આચરનાર ગેંગના 7 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા પોલીસે અલગ અલગ જગ્યાએથી 13 ગુના આચરનાર ગેંગના 7 શખ્સોને પોલીસે દબોચી લીધા હતા। જેમાં જાણવા મળતી માહિતી અનુસાર ધ્રાંગધ્રાના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિના સમયે તેમજ દિવસે ટ્રાન્સફરના વાયર તથા અન્ય ચોરીના બનાવો વધી રહ્યા હતા, જેને ધ્યાને લઈને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એચ. જનકાટ, કુલદીપસિંહ, વિક્રમભાઈ, ભરતભાઈ, વિભાભાઈ, નરેશભાઈ, મનોજભાઈ, કરશનભાઈ સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગી રાહે હકીકત બાતમી આધારે કલ્પના ચોકડી નજીક ચોરીના વાયર ભરેલ રિક્ષા તેમજ મોટરસાઇકલ નીકળવાનું હોવાની હકીકત આધારે રિક્ષા નંબર GJ2TT 7772 તથા એક મોટરસાઇકલ જેનો રજિસ્ટર નંબર GJ13SS 4703 વાળું આવતા રિક્ષા તથા મોટરસાઇકલમાંથી વાયર, મોટી કોયલો, કોપરના નાના કટકા સહિતની વસ્તુઓ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના અલગ અલગ ગામોમાંથી ચોરી કરેલ હોવાની કબૂલાત આપતા પોલીસે 7 ઈસમોને ઝડપી પાડ્યા હતા। જેમાં 1 મહેન્દ્ર ઉર્ફે ડટ્ટો રમણીકભાઈ તાજપરિયા, 2 ગોવિંદ ઉર્ફે નાનો જસુભાઈ ધ્રાંગધ્રિયા, 3 સાહિલ ઉર્ફે બુચિયો જસુભાઈ ધ્રાંગધ્રિયા, 4 મોહિત ઉર્ફે મફો જસુભાઈ ધ્રાંગધ્રિયા, 5 અક્ષય ઉર્ફે ભુવાજી અરવિંદભાઈ ચોરસિયા, 6 સબીર ઉર્ફે સબલો અકબરભાઈ સંધી, 7 વિરમ ગાંડાજી ડેડાણિયા રહે તમામ ધ્રાંગધ્રાવાળા વાયર, મોટી કોયલો, કોપરના નાના કટકા સહિત 1,01,600નો મુદ્દામાલ સાથે તાલુકા પોલીસે ઝડપી પાડ્યા હતા।